જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલ ઉદિત ભયો પ્રગટ ભાન જીવ જંત સુખિત ભાન ભ્રમર કરત ગુંજ કમલ દલ ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલ બ્રહ્માદિક ધરત ધ્યાન સુર નર મુનિ કરત ગાન જાગન કી બેર ભઈ નયન પલક ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે તુલસીદાસ અતિ આનંદ નિરખત મુખાર બિંદ દીનન કુદેત દાન ભૂષણ અમૂલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહતારી ઉઠો લાલજી ભોર ભયો હે સુર નર મુનિ હિતકારી બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિચારી વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી બંદી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે તારી સેન સહિત શિવ દ્વારે ઠાડે હોત કુતૂહલ ભારી ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ જારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કાંચન કી થારી સુન પ્રિય બચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિત્તવતય ભય કિએ ચરાચર મુદિત ભયે નર નારી કર્ય સ્નાન દાન નૃપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરનાર વિંદયા પદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડી મારકંડ શેત ગંગાનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાય સુંદરી ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી હીરા મનેક મોતી પના જોત કી જવી રતન સિંહાસન આપી રાજે બેત કી છડી 56 ભોગ લીધ લાગે હોત હરિહ સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગણી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકા દય રંગ બીજે હૃદય તાલ વિમલ બોધ પંચબાતી જારી તન મન નિજ પર હરો તો આઈ વેદવા અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી कीजे परभाती कहित कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निरपे पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय रंग बीजे शंकर सनकादिका दय रंग बीजे राम कबीर राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना
ક્યારે વાની પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ. કૃષ્ણજીએ વાસ્યો રૂડવા ગોકુળ ગામ. કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત. સગાને સહોદર મારે કૃષ્ણજી બ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી. પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી. એક કોલીએ કશુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણગાતાની અહલ્યા ઉધારી. કૃષ્ણજી નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભણે રે હરે ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાર ન હરને વૈચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી મગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્યહી વ્યાકુલી. શેરીએ શેરીએ પોકારે કોઈલ્યોને મુરારી. મટુકી ઉતારી મોહી મુરલી વાગી. નિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બીજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર ન હરને વૈચવા ચાલી. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આખું સુખી થાઓ. રસોઈ નિપજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી ખીંડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને કુવેર તલે. પૂરા પૂરી અતિ ગના મોહે વેડમી ગલી. ગિયા મેં ગવરી તના તરત નતાવ્યા. નસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારે ને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. શિવ વિરંચીને મામુની તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જી વિહારીલા તેને જાવા ન દેજે. હાથેથી હરીને ન મૂકીએ અંત
અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે અસહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિ ના વાલે રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષ થી જોવાને રે આવે પુષ્ટ ઉષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવરામની કોન દેશથી આવ્યો હારે મુદિકા મારા નાથની કને ખ્યાત કિલાવ્યો આરે મુદિકા મારા નાથની કોને જોવા નજરથી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરથી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર બોલવાય મારા તનતાની કુશલ છે રઘુનાથ ગુરુએ કીધું મારા કંથજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ ન મેરા શું થયા હૈડા કથન જ કીધા છતાં પે સૌ દેખંતા મુખડે નિવ્રત લીધા જોગ લીધો બે બંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વારી પંથ નિહારી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસી ના સ્વામી ને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગારું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા પતિતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગું ધન્ય ધન્ય પદ્મનાભ રે જંગલ ના છોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે તઈ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખરા રે હૈયે અધ્યારુણે દર્શન દીધું એ જસુદાના છઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગરુ જીવન કહીએ
આ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ અદમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વસલ્ય કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના તકી મોગે રખીદા માતા મંગલ ગાય રે થાય અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વરી આવે રે સંસાર સગરો કારે ખાધો આકર મસ્તક પૂતો રે ગમ દુત તો જોતા રહીશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નરહરિને નમીએ રે લક્ષ્મી વર્તો લક્ષ્મી વાડી કરતો લક્ષ્મી વર્ણ રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ આ માયા મોટી ખાય રે બેકત પેકત ડૂબકા મારે દુનિયા બોળી માહી રે કોઈએ કાયા બાળી જાને કોઈએ કાયા દાતી રે પવન મળતો પવન જાસે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાને સાચો રે જમના તીર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ માર અમતુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રોષ બનીને આપ્યો રે જાનકી તો જાવન દેતી રહેતી મુકડું જોતી રે કાન તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે શરીએ સાદ પડાવો ઘેર ઘેર હિન્દુ જોતી રે रुक्मणी ने कोटे में तो क्या मारा मोती रे हमारा मोती कागरियारा तमारा मोती गोल रे ચાલો ને પેલા ચોકની હાથે ચના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીત કરી છે સૌમાલી મનાવે રે કૃષ્ણજીને એટલું જ કહીજો મારે મંદિર આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીડા મૂકી રે દીવાને અજવારે બાય હું મરકલહાર પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે સદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને અવલી સિયાલ જમુના ના તીર હરિયામણ
શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના તીર રરિયામ જસોદા જગાવે મહાવને સુતા જાગો નીતા સૂરજ ઉગે ને પંથી સ્વર કરે ફાટ્યો પોપર ભાત જમુના તીર રરિયામ આરસ મળીને કૃષ્ણ આવ્યા રંગ રંગ મોહન દાતલ અનો જસુદામાં વળી મારે થાય છે જમુના તીર રરિયામણી સોના જારી જમુના જલ ભરી આવે દાતન સા દાતન આલુ દીના નાથને મુખલુવારુમાં જમુના તીર રરિયામ દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોડીને ખભે દામન જસોદા દોવાને જાય જમુના તીર રરિયામન વાછડા વાલે ગોવાલિયો જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુના તીર રરિયામન દુધડા પાઉ દીનનાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથ મોહી માખન સાર જમુના તીર રરિયામન સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથાઉ દીનાનાથ મેન મોટેરી થાય જમુના તીર રરિયામન પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદા અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુના તીર રરિયામન તરત નાતા વ્યાજ તૈયાર છે દૈદ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી ઉતારે બ્રિજનાર જમુના તીર રરિયામન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુના તીર રરિયામન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત અરે લવિંગ સોપારીને એલ પાન બીડા બે ચાર જમુના તીર રરિયામન માલન આવી મધુવન થી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરને આંબોળે મોહી ગોકુલ ને બ્રિજનાર જમુના તીર રરિયામન ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેડી દાડમ દ્રાક્ષ જમુના તીર રરિયામન ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુના તીર રરિયામન જસોદાએ મહેડાવલો વિયા ઓસી ઓદારી રાત જસોદાએ મહેડાવલો વિયા ઓસી ઓદારી રાત બલભદ્ર વાછડા બાંધશે
ગાયો છોડો મહારાજ જમુનાના તીર રરિયામણી. ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત, જમુનાના જલ છે બિહામના. સાતે મુકો સુદા માતા જમુનાના તીર રરિયામણી. કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાટા. કૃષ્ણ એ કાલી નાગર નાખ્યો ત્યારે કોન હતું સા, જમુનાના તીર રરિયામણી. ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત, બાલેન્દ્રના જલ છે બિહામના. મુકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર રરિયામણા. કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાથ, સતલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોન હતું સાથ, જમુનાના તીર રરિયામણા. કાલિંદી જંપલાવ્યા નાથ્યો કાલીનાથ. નાગનાથને તમે સંચયા તમને શું કરે સાપ, જમુનાના તીર રરિયામણા. ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાથ, બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાથ, જમુનાના તીર રરિયામણા. નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત, બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ, જમુનાના તીર રરિયામણા. જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક, અરે વનમાં વગારે રૂડી વાસળી, ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રરિયામણા. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત, નંદજીને આપો વધામણી. આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રરિયામણી. ગોકુલ લાજે કોઈ સાંભળે ગાયે નરણે નાદ, ભવસાગર ફેરો ટરે ગાયે માધવ દાસ, જમુનાના તીર રરિયામણા. ગાય માધવ દાસ જમુનાના તીર રરિયામણા. જીવનજી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. મારા જીવનજી મહારાજ માગુ શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટે કાપી, ગુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લે. ગુરુ સંગાતે યાત્રા વિશે મળવળને ઉગાડ્યા, આ કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાટો સૂરજ તાર્યા. પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, મારા જીવનજીએ કૃપા કરી ઉગાડ્યા સૌ બાર. રામ કબીરની દડ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, આ ભવસાગરથી તરવાનો સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતીને ધારો, અવિશ્વાસને દુષિષ્ટ ભોજન સલિલ સંગને તારો. નિસંગ હોયને ભજન કરો તો નામ પરે છુટકારા, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા.
સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગાળ્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. માર જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામ ને દ્વારકાદાસ, રાઘવ વસંત ને નરસિંહદાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્ર તના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, કૃષ્ણ કૃપા તે જન પર થાય. અહર્નિશ સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિ તે જન તળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. માર જીવનજી મહારાજ, માર જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા હે. જય છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંત દર્શન તન તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો, આ સંત સંગત મલી હરિ ગુણ ગા. ઘેર ઘેર મંગલ હોત બગાય, જન જીવન તાબલ બલ જાય. આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કવિ, પદ્મનાભ ભગવાન ને રામ કવિ, અધ્યારજી મહારાજ ને રામ કવિ, નામદેવ કબીર ને રામ કવિ, સબ સંતન ને રામ કવિ, સ્વામી પરિવાર ને રામ કવિ, હેત કૃપા ને રામ કવિ, ભારતમાં સંધ્યાના રામ કવિ, સબ સંતન ને પ્રભાતના રામ કવિ. રામ કવિ સંતો સવાર સવારમાં રામનું નામ ને રામનું કામ. સંતો આજે શનિવાર એટલે પ્રતિસાદનો દિવસ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ કેવી સરસ આપણને આરતી આવી ગયા. આનંદ આરતી હરખ અપારા, અને હરિજન આવે મેરે પ્રાણ આધારા. કોઈ પણ આપણા ઘરે આવે, કોઈ પણ સંતો આપણા ઘરે આવે, આપણા પ્રાણ જેવા આધાર છે. અતિથિ દેવો ભવ એમ કહે છે. તો સદગુરુ શ્રી જીવનજી મહારાજે પણ એ વિચારીને કહ્યું હશે કે મારા સંતો અતિથિને દેવો ભવ તરીકે રાખે. એટલે કહે છે કે મારા પ્રાણના આધાર છે સંતો. તો આપણે એકબીજાની ઘરે જઈએ તો એટલો આનંદ થઈ જાય છે. કોઈ પણ પ્રસંગ હોય તો પણ આનંદ થઈ જાય છે. સંતો ખરેખર સદગુરુની અસીમ કૃપા છે. અને સદગુરુની અસીમ કૃપા છે કે આજે સવારમાં આપણે દરરોજ આ પ્લેટફોર્મ પરથી ભજન ભક્તિ કરીએ છીએ. કેવળ ને કેવળ સદગુરુની કૃપા, એના વગર કઈ થતું નથી. સંતો આવો નરેશભાઈ, આપણે પ્રતિસાદનો દિવસ છે, શનિવાર છે.
તો શરૂઆત કરીએ. રામ કબીર. રામ કબીર ખૂબ જ ભાવથી પ્રભાતિયાનું કીર્તન આપણે ગાઈએ. ચંદ્રકાંતભાઈ આપણને સદગુરુની કૃપાની વાત કરે. આજે સવારે પણ જીવનજી મહારાજની વાણી સાખી ગ્રંથ અને એમાં પણ ગુરુદેવ કા અંગ ના કીર્તન આપણે સાંભળ્યા હતા. એની સાખીઓ સાંભળી. એની દરેક સાખી આપણને કોક ને કોક પ્રકારની ક્લેરિટી આપતી જાય છે. ગુરુવાણી કેમ અગત્યની એના વિશે મેં થોડીક વાત રાગ વિહાગના કીર્તનના પહેલા કરી હતી. તો જે ગુરુવાણી છે એની અંદર સમાધાન છે. શંકા કુશંકા તર્ક વિતર્ક કંઈ પણ આપણા મનમાં કોઈ પણ પ્રશ્ન પણ આવે તો તેનો જવાબ આપણને ગુરુની વાણીમાંથી એક નિજજન તરીકે મળે છે. આપણને પોતાના ગણીને કહે છે. શાહપુરાની અંદર જ્યારે જીવનજી મહારાજ ગોપાલદાસ અને બીજા ઉદા ભક્તો સાથે જ્યારે સંવાદ ચાલતો હશે તે વખતે પણ દરેક જણ પોતાનું બધું સર્વસ્વ છોડીને આવી ગયેલા હતા. એમનો આધાર એક વિચાર હતો. એમનો આધાર એક જીવનજી મહારાજ હતા. અને એમની સાથે રહીને એ દરેક જણ પોતપોતાના જેટલી પણ પ્રશ્નો હતા દરેક પ્રશ્નોનું નિરાકરણ જીવનજી મહારાજ પાસે માંગતા ગયા. અને જેમ જેમ એ પ્રશ્નોનું નિરાકરણ માંગતા ગયા તેમ તેમ જીવનજી મહારાજ એનો ખુલાસો આપતા આપતા આ બધી સાખ્યો આપણી સમક્ષ આવી ગઈ. અને એ આપણી ગુરુવાણી છે. આનંદ આરતી આપણી ગુરુવાણી છે. જીવનજી મહારાજનું સરનું યદુનાથ મહારાજે લખ્યું એ આપણા માટે ગુરુવાણી છે. જગદીશચંદ્ર મહારાજે આટલા બધા પુસ્તકોનો આપણી સામે ધોધ વરસાવી દીધો. એ આપણી સમક્ષ પ્રત્યક્ષ ગુરુવાણી છે. અને એ વખતે વિચાર આવે કે કેટલા ક્રાંતિકારી વિચારો ગુરુ કેવો હોવો જોઈએ એના વિશે આપણને વાત કરે. પ્રબોધ કા અંગની અંદર આચરણ કેવું હોવું જોઈએ એની વાત કરે. પ્રેમ કા અંગની અંદર પ્રેમ ભક્તિ કેમ કરવી અને બીજી ઈતર ભક્તિમાં કેમ નહીં પડવું, આનદેવની ભક્તિમાં કેમ નહીં પડવું એના માટે આનદેવ કા અંગ આપ્યો. ખોટા ભ્રમ આપણા બધા તૂટી જાય એટલા માટે બ્રહ્મ વિધ્વંસ કા અંગ આપ્યો. કોકને કઈ જ્ઞાનની જરૂર પડે તો બ્રહ્મ જ્ઞાની કા અંગ આપણને આપી દીધો. કોક વ્યભિચારીની ભક્તિ કરતો હોય તો એના માટેનો પણ એક અંગ જુદો આપી દીધો. મનુષ્યના જીવનમાં જેટલા પ્રશ્નો ઉપસ્થિત થાય દરેકનું સોલ્યુશન આ સાખી ગ્રંથની અંદર આપણને આપી દેવામાં આવ્યું. અને એ પણ કેવું આમ માં પીરસતી હોય ને. અને સદગુરુ તો આપણને કહે છે, પેલું ચકલીનું ઉદાહરણ આપે છે કે જે ચકલી પોતાના બચ્ચાને ચાંચમાં લાવીને થોડું કરીને પીરસીને એને પાચ્ય બનાવીને એને આપતી હોય છે. એવી રીતે સદગુરુએ આપણને આ બધું પીરસ્યું અને આપણને આપ્યું. અને છાતી કાઢીને જેને કહે કે 7 સાહુકાર ચોર આપણને આપ્યા કે જેને તમે ના પાડી જ ના શકો. વૈકુંઠને તમે ના ન પાડી શકો, ગંગાને તમે ના ન પાડી શકો, કેટલી બધી વસ્તુઓને તમે ના ન પાડી શકો. એકાદશીને ના ન પાડી શકાય. જે વસ્તુઓ આપણી અંદર ઠેઠ સુધી ઘર કરી ગયેલી છે એ દરેક વસ્તુને 10 અવતારને પણ જેને સાહુકાર ચોર કરીને આપણને આપી દીધા કે બહારથી બધા સુંદર દેખાય છે પણ અંદરથી એ વિષ્ણુ ભક્તિની અંદર તમને ખલેલ પહોંચાડનારા છે. એક કે તમને ખલેલ પહોંચાડનારા છે. બીજું કે એ સાહુકાર ચોરો તમને અમુક જગ્યા સુધી લઈ જઈ શકે, એનાથી ઉપર ન લઈ જઈ શકે. એનો મતલબ કે તમને કમ્પાર્ટમેન્ટમાં રાખે, એક બંધનમાં રાખી મૂકે. અને જ્યારે બંધનમાં રાખી મૂકે તે ન ચાલે એટલા માટે જીવનજી મહારાજે આપણને એ સાહુકાર ચોર ચોખ્ખા બતાડ્યા. અને સાહુકાર ચોર કેમ છે એનો ખુલાસો પણ આપણને આપ્યો કે જેથી આપણા મનમાં એ ઠસે. અને એ મનમાં જે ઠસી ગયું પછીથી શું થયું કે ઉદા ભક્તોનું આચરણ જ એટલું ઉચ્ચ કક્ષાનું થઈ ગયું કે એમને આનદેવની ભક્તિ જ કરવાની જરૂર ન પડી. આનદેવ પ્રસંગ નહીં, એ તો આપણો ઉદિત ધર્મ ઉદાતનો એ વસ્તુ આવીને ઉભી રહી ગઈ. આજે આ સાખી આપણે સાંભળી છે. ઉદિત ધર્મ ઉદાતનો નહીં આનદેવ પ્રસંગ, સમરણ સીતારામ કો વલી સંત સંગત નિસંગ. આપણો આચાર વિચાર જીવનનો વ્યવહાર જ એવો છે કે જેની અંદર આનદેવનો પ્રસંગ જ ન આવે.
અને આનદેવનો પ્રસંગ ન આવે એટલા માટે તો આપણા જે સામાજિક અને ધાર્મિક પ્રસંગોની અંદર પણ આપણે ફક્ત ને ફક્ત કીર્તન ભક્તિ કરીએ છીએ. આપણા લગ્નમાં વિધિ નથી હોતી, ભલે આપણે એક વિધિ શબ્દ વાપરતા હોઈએ, વાત જુદી છે, પણ આપણા લગ્નમાં વિધિ નથી. આપણા લગ્નમાં કીર્તન ભક્તિ જ છે. અને કીર્તન ભક્તિ છે, ભગવાનને વચ્ચે રાખીને આપણે લગ્ન થતા હોય છે. તો એક વસ્તુ એ રહી કે ઇવન આપણો સીમંતનો પ્રસંગ પણ એ રીતનો જ હોય છે, કંઠ્યુનો પ્રસંગ પણ આપણો એ રીતનો જ હોય છે. અને ઊન દેશ જવાનો જે પ્રસંગ છે, ઊન દેશ જવાના પ્રસંગમાં પણ આપણે આ જ કીર્તન ભક્તિ કરતા હોઈએ છીએ. સંતો કઈ જાતનો કર્મકાંડ આવ્યો, આપણે કઈ જાતનો આનદેવ આવ્યો, આનદેવની જગ્યા આપણા જીવનના આચરણમાં, જીવનના વ્યવહારમાં જ નથી. અને એટલા માટે છે કે ઉદિત ધર્મ ઉદાત્તનો, કે જે પ્રકાશિત જ થતો રહે, જે ઉગતો જ રહે, એવો ધર્મ ઉદાત્તનો, નહીં આનદેવ પ્રસંગ. એ પ્રકારની જીવન વ્યવહાર આપણને આપી દીધો, એ પ્રકારની જીવન પ્રણાલી આપી દીધી, એ પ્રકારની જીવન જીવવાની કળા આપી દીધી કે આપણને આનદેવની જરૂર જ ન પડે. કોઈ મંદિરમાં જવાની જરૂર ન પડે, કોઈ તીર્થ સ્થાનમાં જવાની જરૂર ન પડે, કોઈ જગ્યાએ જઈને નહાવાની, ડૂબકીઓ મારવાની જરૂર ન પડે. ફક્ત ને ફક્ત એક પ્રેમ ભક્તિની અંદર આપણે ડૂબકીઓ માર્યા જ કરીએ, રોજ સવાર સાંજ આપણે આ જ કરીએ. અહર્નિ સમરણ એ જ આપણે કરીએ. સમરણ સીતારામ કો, રામ નામનું સ્મરણ, રામ કબીરના નામનું સ્મરણ, એ જ આપણે કર્યા કરીએ. અને જે જગ્યા પર નામનું સ્મરણ આવે એ જગ્યાએ બીજી કોઈ વસ્તુની જરૂર ન પડે, કોઈ જ વસ્તુની જરૂર ન પડે. હર ઘડી એનું નામ આપણને યાદ જ રહે. સમરણ સીતારામ કો. અને સંત સંગતની સંગ, સંત સંગત તો શંકા વગર થયા જ કરતી હોય. સંતોની સંગત નિર્ભયતાથી થાય, ભય રાખીને ન થઈ શકે. અને એ નિર્ભયતા ક્યાંથી આવે કે આનદેવ અમારા જીવનમાં નથી એટલે કુદરતી નિર્ભયતા આવી ગઈ. રામનું નામ અમારા જીવનમાં છે એટલે નિર્ભયતા આવી ગઈ. અને નિર્ભયતા છે એટલે સંતોની સાથે સંગત અમે કરી શકીએ છીએ. અને એ જ રીતે કે ભાઈ સંત મળે તો અમને ખૂબ આનંદ થતો હોય છે. એક જુદા જ પ્રકારનો આનંદ આપણને થતો હોય છે. જીવનજી મહારાજે પણ એને એ જ વાત કરી, હરિજન આયે મેરે પ્રાણ આધારા. એ કહીને એમને આપણને આ જ કહ્યું કે સંત સંગત એક નિર્ભયતાના પાયા ઉપર થતી હોવી જોઈએ. ઘણી જગ્યાએ સંત સંગત થતી હશે, ઘણી જુદા જુદા નામો આપે છે, સભા કો, સ્વાધ્યાય કો, કઈક બીજી જાતની મીટિંગ કો, એને જુદા જુદા નામ તમે જે પણ આપો એ, પણ એની અંદર નિર્ભયતાથી જનારા કેટલા, ડરના મારે જનારા કેટલા, અલા ઘરડા થઈ ગયા, ઉંમર થઈ ગઈ, ગયા નથી, હજુ સુધી કશું કર્યું નથી, તો લાઈ જવું તો પડશે. કેટલાય જણા મને કે અમે તો છે ને 4 ધામ કરી આયા. કેટલા કે અમે 12 જ્યોતિર્લિંગમાં જઈ આવ્યા. અને ત્યાં જઈ આવ્યા ને એટલે હવે છે ને હવે જીવનમાં પાપ કરવું નથી, કાં તો ઓછું કરીશું. એટલે ભાઈ તારો જીવન વ્યવહાર જ તું શુદ્ધ રાખ, અને જીવન વ્યવહાર શુદ્ધ રાખીશ તો તારે એની જાતે સંત સંગત નિર્ભયતાના આધાર ઉપર કઈ ખાટલી પર બેઠા છે ને એ બહુ અગત્યનું છે. નિર્ભય ખાટ કબીર કી. કબીરની ખાટ નિર્ભયતા પર આધારિત હતી. અને નિર્ભયતા પર કેમ આધારિત હતી? એનો જીવન વ્યવહાર શુદ્ધ હતો. ઉદા ભક્તોનો જીવન વ્યવહાર આ પ્રકારનો શુદ્ધ હતો. એટલા માટે ઉદિત ધર્મ ઉદાત્તનો થઈને ઉભા રહ્યા. આપણે એક જમાનામાં મનોજ કુમારનું મૂવી આવ્યું હતું, રોટી કપડા ઓર મકાન. 3 જીવનની જરૂરિયાત કે જેના વગર માણસ જીવી ન શકે. બાકીની પણ જરૂરિયાતો છે, રોટી કપડા મકાન આમ જોવા જઈએ તો આપણી બહારની જરૂર છે, પણ જેના વગર જીવી ના શકાય એવું આપણે પંચમહાભૂત એ તો ભગવાને આપણને ફ્રી આપેલા છે. રોટી કપડાના મકાન તો ખરીદવા જવું પડે, પણ બાકીની બધી વસ્તુઓ જેને આપણે કે શ્વાસ કહી શકીએ, પ્રકાશ છે, તેજ, હવા, દરેક વસ્તુ આપણને ભગવાને ફ્રી આપી દીધેલી છે. અને પ્રાથમિક જરૂરિયાતો જે છે મનુષ્યની, રોટી કપડાનો મકાનને, એની અંદર આ સત્સંગને પણ મૂકવો પડે. કારણ કે રોટી કપડા અને મકાનથી શું થાય કે આપણું શરીરની જરૂરિયાતો સંતોષાય છે. પણ જે સત્સંગ છે એ આપણી માનસિક જરૂરિયાતોને, આપણી તાત્વિક જરૂરિયાતોને, કે હું જે છું તે કેમ છું એ જાણવાની એક જે જરૂરિયાત છે, એક જિજ્ઞાસા છે, એ જ જરૂરિયાત છે જેને આપણે ઊંચા પ્રકારની, ઉપલા પ્રકારની જરૂરિયાતોની વાત કરીએ છીએ. એના માટે આ સત્સંગ જરૂરી છે. આપણે અબ્રાહમ મેસ્લોની જે પેલી આખી નીડ હાયરાર્કી થિયરી જોતા હતા લાંબા સમય પહેલા, એની અંદર પણ એ જ છે
કે પાયાની જરૂરિયાતની અંદર જો મનુષ્યનો સમય પૂરો થઈ જાય તો પછી મનુષ્યપણું ક્યારે સાર્થક થાય? મનુષ્ય પોતાનું જીવન ક્યારે જીવે? શા માટે જીવે? એ જો વિચાર જ ન આવવાનો હોય અને ફક્ત ને ફક્ત દોડધામ કર્યા જ કરવાની હોય તો શું થાય? એવું કહેવાય છે કે ભાઈ મનુષ્ય ચમ જોઈએ છે. એની આખી યાદી લંબાતી જાય અને ભગવાન પણ તમારા પ્રયત્નના લીધે કંઈક ને કંઈક આપતો જાય અને બધી જરૂરિયાતો સંતોષી જાય. ત્યારે પછી કદાચ જીવનમાં નસીબદારો તો એક વખત એવો સમય મળે અને વિચાર કરીએ કે જીવનમાં જે પામવું હતું એ તો બધું પામી લીધું, હવે બાકી શું? કુટુંબ કબીલો વધી ગયો, ગાડીઓ આવી ગઈ, ઘર થઈ ગયા, એટલું બધું છે કે મારાથી તો હવે પતિ નહીં રહે, પણ બીજી આગલી પેઢીઓને પણ નહીં પતે એવું એક તબક્કો આવી જાય અને ત્યાર પછી શાંત ચિત્તે મન વિચાર કરે કે હવે મારે જીવવું શા માટે? અને જ્યારે એ વિચાર આવે ને સંતો કે જીવવું શા માટે, અને એ પ્રશ્ન હૃદયની અંદર ઊભો થાય, તે વખતે આ જીવનજી હૃદય સાખી આપણને એની સાચી જાગ્રતતાનો સાચો પ્રકાશ આપણને બતાવે. ઉદિત ધર્મ ઉદાતનો નહીં આન દેવ પ્રસંગ. લુક બેક પીરિયડ, જેને કહીએ કે પાછલા જીવનમાં આપણે જોઈએ, આપણે પોતે જે જીવન જીવ્યા છે એને પણ જો પાછળ જઈને જીવીએ અને આ સાખી જો સમજાય તો આપણું આગળનું જીવન પણ સુધરતું જાય. તો ઉદિત ધર્મ ઉદાતનો નહીં આન દેવ પ્રસંગ, સમરણ સીતારામ કો બોલી સંત સંગતની સંગ. જીવવું શા માટે? જીવનજી મહારાજ આ 4 પદાર્થ આપીને આપણે કહ્યું કે આ 4 પદાર્થ રૂપી ઉપાસના પદ્ધતિને હૃદયમાં રાખીને તમે જીવો તો રોજે રોજ આનંદ, રોજે રોજ સુખ, રોજે રોજ સંતોષની પ્રાપ્તિ. અને જેને કહે છે કે ચરમ સુખ જે આપણે શોધી રહ્યા છે, જે લોકો મૃત્યુ પામ્યા પછીથી જુદા જુદા લોકોમાં જેને જે શોધી રહ્યા છે તે આપણને આ જીવનમાં અહીંયા જ મળશે. બાકી તો જીવનજી મહારાજે આપણને નિર્ભયતા આપી છે અને કહ્યું છે કે હમ આए उन देश से फिर जानो उन देश, यही जुगत बनाई जीवना. જે યુક્તિ લઈને જીવનજી મહારાજ આપણી સમક્ષ આવ્યા અને જે આપણને જીવન પ્રણાલી બતાવી, એ જીવન પ્રણાલી આપણા સૌની અંદર રહે અને આ જે સાખી જે છે ઉદિત ધર્મ ઉદાતનો, એના માટે આપણે સર્વે ગૌરવ અનુભવી શકીએ એવું જીવન જીવીએ, એવી કૃપાનાથની પાસે કૃપાની માગણી જીવનજી મહારાજ પાસે ફરીથી એ જ માગણી આપણે કરી શકીએ કે આ વિચારો અમારી અંદર સ્થાયી થાય અને અમારું ભવિષ્યનું જીવન ખૂબ ઉત્તમ પ્રકારનું થાય. એવા ભાવ સાથે વિરમું છું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. ધ્રુવભાઈ આવો ભાઈ, રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, નરેશભાઈ આપણને સમજાવ્યું જીવનજી મહારાજની સાખીઓ જે ગુરુવાણી છે તેમાંથી જ આપણા જીવનના પ્રશ્નોના જવાબ મળી જાય છે. એમાંય જગદીશ મહારાજે ઉદા ભક્તિ માટે પ્રત્યક્ષ ગુરુ વચન સમજાવ્યા. વિષ્ણુ ભક્તિમાં ખલેલ પાડનાર તત્વોને ખુલ્લા પાડ્યા. એનાથી આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ. તે સંદેશો પકડીને આચરણનો ધર્મ જ પાડતા રહીએ. સીતારામનું સ્મરણ અને સંતોની સંગત એ જ કરતા રહીએ અને તે નિર્ભયતાના પાયા ઉપર મજબૂત રહીને કરીએ, જે આપણે આપણા ઈ પરથારા ઉપરથી હંમેશા કરતા રહીએ છીએ. તો આજે શનિવાર છે, પ્રતિસાદનો દિવસ છે અને પુષ્પાબેનનો હાથ અપ છે. આવો પુષ્પાબેન અને પ્રતિસાદ આપો. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ ભજો મને બાવરે દયાલદાસ રચી સાખી. પાન નંબર 111 પર સાખી નંબર 11. દયાલા જોગ વૈરાગ જગ મેઘનાસો, આપ આપને ઘેર જાય
જોગી તો કૈલાસમાં, વૈરાગી વૈકુંઠમાં. અર્થ સમજાવ્યો. દુનિયામાં યોગ અને વૈરાગના ઘણા માર્ગ છે. તે બધા પોતપોતાના લક્ષ્ય પ્રમાણેના કામમાં જાય છે. યોગીઓ કૈલાસમાં જાય છે અને વૈરાગીઓ વૈકુંઠની અંદર જાય છે. સાખી આગળ. દયાલા આથે ભક્તિ દૂર હે, સો પ્રેમ ભગત કો અંગ. દુનિયા સુન્યારા રહે, હરિચરણ કમલ સુસંગ. સમજાવ્યો. બધી આરાધનાઓથી જે મુખ્ય પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે તે ઘણું છેટું છે. તેવી પ્રેમ લક્ષણા ભક્તિવાળા તો દુનિયાની માયાથી નોખા રહીને ભગવાનની ભક્તિમાં રંગાઈને મોજ કરે છે. સાખી આગળ. દયાલા નામ ઉપાસિક ભક્ત, સો પરમ ધામ કુજાય. તાકુ અરન વાસના, હરિચરણમાં રહે સમાય. સમજાયો. જેવો ભગવાન નામની આરાધના કરનાર ભક્ત છે તેઓ ભગવત ધામમાં જાય છે. તેઓમાં બીજી કોઈ વાસના હોતી નથી. તેઓ તો ભગવાનના શરણમાં જ જોડાઈ જાય છે. સાખી આગળ. દયાલા નામ ઉપાસિક ભગત, જે સો ભર મેં ભૂલે નાય. કે સબ સંત કો આસરો, કે સીતાપતિ કી બાય. સમજાવ્યો. ભગવાન નામની આરાધના વાળા ભક્તો જેઓ કદી પણ ખોટી માન્યતાઓમાં ભૂલા પડતા નથી. તેઓ કાં તો સંતોના આશ્રયમાં રહે છે, અગર તો ભગવાનના શરણમાં જ રહે છે. સાખી આગળ. દયાલા નામ ઉપાસક ભગત, જે ઘનેન દૂજો દેવ. સો રામ કૃષ્ણ ગુણ ગાવહી, કરે સદગુરુ કી સેવા. સમજાવ્યો. ભગવાન નામની આરાધના વાળા ભક્તો બીજા આન દેવની પરવા કરતા નથી. તેઓ રામ અને કૃષ્ણની જ ભક્તિ કરે અથવા સદગુરુની સેવા કરે છે. સાખી આગળ. દયાલા નામ ઉપાસક ભગત, જે જાકો અનિન હે દેશ. નિસદિન સમરે રામ કુ, તહા બગલ નહીં લવલેશ. સમજાવ્યો. નામોપાસક ભક્તો જે છે તેઓના વ્યવહાર એક નિષ્ઠાવાળો હોય છે. દિન રાત તેઓ ભગવાન નામનું સ્મરણ કરે છે. તેઓ સહેજ પણ દગો ભ્રષ્ટાચાર નથી. સાખી આગળ. દયાલા નામ ઉપાસક ભગત, જે હરિચરણ કમલ મેં વાસ. સદા વસંત રત ખેલહી, સો અવિનાશી કે પાસ. સમજાવ્યો. નામોપાસના વાળા જે ભક્તો છે તેઓ ભગવાનના શરણમાં જ રહે છે. તેઓ હંમેશા ભગવાનની સાથે આનંદ ઉલ્લાસથી ક્રિયા કરે છે. સાખી આગળ. દયાલા જहाँ અવિનાશી પુરુષ હે, તहाँ સુખ કો નહીં સુમાર. નિત્ય અમૃત ભોજન કરે, વિલસે પ્રેમ વિહાર. સમજાવ્યો. જ્યાં અવિનાશી ભગવાન છે ત્યાં પાર વગરનો આનંદ રહેલો છે. તેઓ હંમેશા ઉત્તમ ભોજન કરે છે અને પ્રેમાનંદમાં ક્રીડા કરે છે. સાખી આગળ. દયાલા તહા માય કા પ્રવેશ નહીં, સદા રહે અનુરાગ. કબહુ ખરે મરે નહીં, જાકે અટલ સોહાગ. સમજાવ્યો. તે સ્થાનમાં માયા પેસી શકતી નથી. ત્યાં તો હંમેશા પ્રેમા શક્તિ જ રહે છે. તે કદી પણ ક્ષીણ થાય કે નાશ પામે નહીં, પણ અખંડ સૌભાગ્યશાળી રહે છે. સાખી આગળ. દયાલા જે પદ વંચે સુર નહીં, વર બ્રહ્મા નારદ સોય. સો પદ પાયો ગુવાલની, હર દે હરિ હરિ હોય. સમજાવ્યો. જે પદને પામવા દેવો અને મુનિઓ ઈચ્છે છે તથા બ્રહ્મા અને નારદ પણ ઈચ્છે છે, તેવા પ્રેમ પદને ગોવાલની પામી છે અને તેના અંતરમાં ભગવાન નામ જ રટ્યા કરે છે. બીજું આગળનું વાંચન આવતા સેટરડે લઈશું. તો સંતો આપણને પણ આનદેવમાં હમણાં જ નરેશભાઈએ કીધું કે આપણામાં જગ્યા જ નથી. આપણે હવે સવાર પડે અને એવું થાય કે આજે નવો દિવસ ઉગ્યો છે અને આજથી નવી શરૂઆત કરે છે. ભલે આપણે 5 વર્ષથી આ પ્રભાત્યાનો આ પ્લેટફોર્મ પર આરતીને બધું કરીએ છીએ, પણ આપણા જીવનમાં ઉઠીને આપણને પહેલો તો આનંદ એ જ આવે કે ક્યારે આપણે આપણા પ્લેટફોર્મ પર હાજર થઈએ અને આપણી આ ભક્તિને સળંગ આપણે લેતા રહીએ. જેમ ગોપીઓએ પણ નિસ્વાર્થ ભાવે ભક્તિ કરી, એવી આપણે પણ આ નિસ્વાર્થ ભાવે આવી ભક્તિ કરતા રહીએ. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર.
રામકવિ પુષ્પાબેને આપણને દયાલદાસ રચિત રામ ભજો મન બાવરે એ પુસ્તકનું વાંચન કરી અને સમજાવ્યું કે દયાલદાસ કહે છે, નામ ઉપાસક ભક્તો આનદેવની ભક્તિ કરતા નથી. તેઓ ફક્ત રામ અને કૃષ્ણની જ ભક્તિમાં રચ્યા પચ્યા રહે છે અને એવા એ ભક્તો ભગવાનના શરણમાં જ રહે છે, પારાવાર આનંદને પામે છે. ત્યાં માયાનો અંશ પણ નથી હોતો. ફક્ત ને ફક્ત પ્રેમ ભક્તિ જ હોય છે અને એ જ પ્રેમ ભક્તિ પામવાનો રસ્તો આપણને આપણા સદગુરુએ બતાવેલો છે. એને જ હંમેશા ધ્યાનમાં રાખીને જીવનમાં ઉતારતા રહીએ. સરસ પુષ્પાબેન. હવે વિશાખાબેન, વાસુદેવભાઈ ત્યાંથી આવો અને સત્સંગ કરાવો. રામકવિ. રામકવિ નામદેવ કવિ જેને રામકવિ, જીવનજી મહારાજ ને રામકવિ, હેત કૃપા ને રામકવિ, પ્રેમજીવન મહારાજ ને રામકવિ, ગીતાબા ને રામકવિ, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામકવિ. અચ્છી જ્ઞાન મહિમાની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરી છે. તે જ્ઞાન મહિમાનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે સરળ રીતે સમજાવ્યો છે. તેનું વાંચન કરીશું. પહેલા સંપૂર લઈશું. પતિત પાવન બિરદ કહાવે, સરને આયો અબ કહા જાવે, સદગુરુ જીવન દાસ આધારા, જાકી મહિમા પરમ પારા. પાન નંબર 4, વિશ્રામ બીજો. અબ સુનો પાટન કા વિસ્તારા, ભગત કાજ હરિયા પસીતારા, सुन हो कथा अब इनकी की, परम सुख संतन के જી કી. અર્થાત હવે પાટણના વિસ્તારનું સાંભળો. આપે ત્યાં ભક્તોના માટે કાર્યો કરવા પ્રસ્થાન કર્યું હતું. હવે તેઓના વિશેની સુંદર વાત સાંભળો, જે સંતોને પરમ સુખ આપનારી છે. કુન કાજ હરિયા પે આયા, સો વિસ્તાર પ્રગટ કહાયા, પહેલે મથુરા में અવતરિયા, બલભદ્ર સહિત આપે પરવરિયા. કયું કાર્ય કરવા માટે આપ ત્યાં આવ્યા હતા તેના વિશે વિસ્તારપૂર્વકની વાત પ્રગટ કરીને કહીશ. તેઓ એ પહેલા મથુરામાં અવતાર ધારણ કર્યો હતો અને બળદેવજીની સાથે ત્યાં ગયા હતા. સો તો આયે અવંતી ગામા, શ્રી કૃષ્ણ સહિત જહાં બલરામા, ઋષિયન કુ પૂછે જાય વિચારા, કુન કે વિદ્યા હે અતિ સારા. એવા આપ શ્રી કૃષ્ણ બળદેવજીની સાથે ઉજ્જૈનમાં આવ્યા હતા. ત્યાં ઋષિઓનો અભિપ્રાય પૂછવા લાગ્યા કે અહીંયા કયા ઋષિની પાસે સારામાં સારી વિદ્યા છે. જાઓ સાંદીપન કે તુમ ભાઈ, એસો ઋષિ કો નાહી બડાઈ, ખલ વિદ્યા કરી દે બતાઈ, આંતર જામી ભય સહાય. ત્યારે તે ઘમંડી ઋષિઓએ કહ્યું કે ભાઈ, તમે સાંદીપણી ઋષિની પાસે જાઓ. એમના જેવો મહાન મોટો ઋષિ બીજો કોઈ જ નથી. તે અઘટિત દુષ્ટ ઋષિઓએ આવું કહીને તે ઋષિની પાસે જવા મોકલી દીધા, પરંતુ ભગવાન તેમને માટે સહાયક થયા. મૂર્ખ વિદ્યા કછું ન જાને, અખર ભેદ કો નહીં પહેચાને, સો સાંદીપન કે હરિ સિતારે, સબે વિધ ઉનકે કાજ સમારે. ખરેખર તો આ સાંદીપની મૂર્ખ અભણ હતા. તેઓ કોઈ પણ જાતની વિદ્યાને અક્ષરોને જાણતા જ ન હતા. તેઓને અક્ષરો વાંચીને ઓળખતા પણ આવડતું ન હતું. એવા નિરક્ષર હતા. આવા સાંદીપનીને ઘેર ભગવાન પધાર્યા અને બધી રીતે તેમનું કામ પાર પાડ્યું. બહત કરુણા હરિ જબ કીની, વિદ્યાનંત લહી તબ ચીની,
सांदीपन के किया विश्रामा आय मिले तब ऋषि सुदामा. ભગવાને જ્યારે તેમના ઉપર ખૂબ જ કૃપા કરી ત્યારે તેઓ અનંત વિદ્યાઓને જાણતા થઈ ગયા. આમ સાંદીપનીની ઘેર તેઓ કૃષ્ણ બળદેવે મુકામ કર્યો. ત્યાં સુદામા પણ તેઓની સાથે આવીને ભેગા મળ્યા. तब मिल ऐसो कियो बिचारा हम तुम पढ़िए एक चट सारा. बड़ा गुरु बंधु सुदामा माना सुदामे केवल हरि जाना. ત્યારે તેમને મળીને એવું વિચાર્યું કે અમે અને તમે એક જ પાઠશાળામાં ભણીએ. ભગવાને સુદામાને મોટા વડીલ ગુરુભાઈ તરીકે સ્વીકાર્યા. જ્યારે સુદામા તો ભગવાનને ફક્ત ભગવાન જ છે એવી રીતે જાણીને વર્તતા. એહી વિધિ વિદ્યા પડે અપારા તાપી છે એક ભયા બિચારા. એક દિન કાષ્ટ નહીં ઘર માહી તબ ઋષિ પત્ની કહો સમજાય. આમ આ રીતે તેઓએ પુષ્કળ વિદ્યાભ્યાસ કર્યો. ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે તે દિવસે ઘરમાં લાકડા ન હતા. ત્યારે ઋષિની પત્નીએ આ વાત સમજાવીને કહી. તબ ચલે કૃષ્ણ સુદામા ભાઈ સાથ લીએ બલભદ્ર સહાય. ઋષિ પત્ની જબ સુખરી દીની તબ હી સુદામા બાંધી લીની. ત્યારે કૃષ્ણ અને ભાઈ સુદામા જવા લાગ્યા અને બલભદ્રને પણ મદદ માટે સાથે લીધા. જ્યારે ઋષિ પત્નીએ ખાવા માટે સુખડી આપી ત્યારે સુદામાએ તેને બાંધીને સાથે લીધી. ચલે ચલે ગયે વનમાં જારા નિકસી મેં કછાયો અપારા. વન મેં જાય અતિ બરખા ભૈયા જુદે જુદે હી કસ ગૈયા. તેઓ ચાલતા ચાલતા જંગલની અંદર ગયા ત્યારે વરસાદ આવી પડ્યો અને અપાર વાદળો છવાઈ ગયા. આમ વનમાં ગયા તે વખતે અતિશય વરસાદ થયો અને તેઓ બધા છૂટે છૂટા પડી ગયા. પતિત પાવન વિરદ કહાવે સરની આયો અબ કહા જાવે. સદગુરુ જીવન દાસ ધારા જાકી મહિમા પરમ પાર. આગળનું વંચન આવતા શનિવારે લઈશું. સર્વેને રામ કબીર. સરસ વિશાખાબેન, આપણને જ્ઞાન મહિમાને જે પૂજ્ય જગદીશ મહારાજે આ ખૂબ જ સરળ ભાષામાં આપણને સમજાવ્યું છે. પાટણમાં પ્રભુ પરબ્રહ્મ પદ્મનાભ રૂપે જ્યારે પ્રગટ થયા તે પહેલાની આ વાત છે. કૃષ્ણ રૂપે મથુરામાં હતા અને પછી ત્યાંથી સાંદીપની ઋષિ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા. સાથે બળદેવ અને સુદામા પણ હતા. એક જ પાઠશાળામાં ભણતા હતા. તે સમયની સુદામાની વાતો આવી જે એમની મિત્રતાની વાતો આપણે આજે પણ સંભાળીએ છીએ. સરસ. આ આપણી એક ભક્તિની એક રીત છે કે જેમાં ભગવાનને યાદ કરતા જઈએ અને સાથે સાથે મનને તૃપ્ત કરતા રહીએ. સરસ. આપણને વિશાખાબેને સરસ વાત કરી. સંતો, આપણા સદગુરુ જીવનજી મહારાજ આપણને વિષ્ણુ ભક્તિમાં નામ ભક્તિ અને કીર્તન ભક્તિ એના વડે જ આદિ અવિનાશીને સંસારીઓ સહજ રીતે પામી શકે છે તેવું સમજાવેલું છે. એમણે કહ્યું છે, પોથી પરબ્રહ્મ નામ કી સદગુરુએ દિયા બતાઈ. આદ્ય અવિનાશી જીવના રરે મમે ચિત લાય. આદ અવિનાશી જીવના રરે મમે ચિત લાય. આપણા સદગુરુએ વેદો અને ગ્રંથોથી અલગ એવી પરબ્રહ્મ નામની ઓળખ કરાવીને કહી દીધું છે કે બીજા કોઈ
નિરર્થક મતાંતરમાં પડ્યા વગર ફક્ત રામ નામને જ આત્મસાત કરો. હવે આ રામ નામને સાચા અર્થમાં કેવી રીતે પામવું? તો જીવનજી મહારાજે કહ્યું છે, રામ નામ સબ કહત હૈ, રામ નામ સબ કહત હૈ, પણ સતનામ હી સાર, અનામી નામ પાયો જીવના, અનામી નામ પાયો જીવના, સદગુરુ કે ઉપકાર. આ સંસારમાં રામ ભક્તિની વાતો બધા કરે છે, પણ ભાવ વગરની ભક્તિ, દેખાડા કરવાની ભક્તિ નિરર્થક છે. કેમ કે વૈષ્ણવ ભયા તો ક્યાં ભયા, વૈષ્ણવ ભયા તો ક્યાં ભયા, જો સમજા નાહી, છાયા તિલક બનાય કે દગ્યા લોક અનેક. સંતો, આપણે વૈષ્ણવ કહેવાઈએ છીએ, પણ પ્રપંચ દગા ફટકાથી ભોળા લોકોને છેતરીએ તો આપણી ભક્તિ લજવાય છે. આપણા સદગુરુએ તિલક તુલસી ધારણ કરાવ્યા અને અંતર્મનને નિર્મળ બનાવવા કહ્યું છે. અને પછી સાચા ભાવથી રામ નામનો આર્તનાદ કરીશું તો જરૂરથી પ્રેમ ભક્તિનો પ્રકાશ થશે. તીર્થ દર્શન કે મંદિરોમાં જવાને બદલે નામ સ્મરણમાં રુચિ રાખવી જોઈએ. ગમે તેટલા દુઃખ, દર્દ કે અવરોધો આવે, પણ અંતરમાંથી રામ નામ છૂટવું જોઈએ નહીં. રામના દર્શનની આશા કર્યા વગર નામ સ્મરણ કરતા રહેવું જોઈએ, અને તો જ જગતનું વિસ્મરણ થશે, માયા છૂટશે. અનામી નામ પાયો જીવના. જીવનજી મહારાજ કહે છે કે સદગુરુ કબીરજીના પ્રતાપથી ઉદા ભક્તો એક ક્ષણ માટે પણ રામ કબીર નામને ભૂલતા નથી. ઢોંગી ભગવાધારીઓની સોબત છોડી દેવાથી ઉદા ભક્તો નો રામ નામ ભક્તિમાં આવતી મુશ્કેલીઓનો નાશ થઈ જાય છે. એટલે જ સંત શિરોમણી કબીરજી કહે છે, રામ નામ નિજ ઔષધિ, રામ નામ નિજ ઔષધિ, સદગુરુ દઈ બતાય, ઔષધિ ખાય રૂ પથ્થર હૈ, તાકી વેદ ન જાય. સંસાર રૂપી સાગરથી છૂટવા માટે તેમજ મનનો સંશય મિટાવવા માટે ફક્ત રામ નામ જ દવા છે, જે સદગુરુએ વૈષ્ણવો માટે બતાવી છે. તે દવાનું પાન કરી કામ, ક્રોધ, કુસંગ, લોભ, મોહ, મમતા વગેરેના ત્યાગરૂપી પરેજી પાડી ત્રણેય તાપથી શાંતિ મેળવી શકાય છે અને ભવરોગ મટે છે. મનુષ્ય તન ભજન વિના નકામું છે. મનુષ્યનું તન એટલે કે શરીર ભજન વિના નકામું છે. તેથી દેહ ધારણ કર્યા પછી રામ નામનું સ્મરણ કરવું જોઈએ. જો તેમ ના થાય તો મનુષ્ય જન્મ વ્યર્થ જશે અને ફરી મનુષ્ય જન્મ મળવો પણ દુર્લભ થશે. સદગુરુ જીવનજી મહારાજ નામદેવ કબીરનો પ્રેમ ભક્તિનો સંદેશો લઈને અંધશ્રદ્ધા અને આડંબરી કર્મકાંડી ગુરુઓના ભ્રમને તોડવા આવ્યા. અને એટલે જ આપણે પ્રભાતિયામાં ગાઈએ છીએ, ભજો ભગવંત ભૂલ મત જાઓ, મનસા જન્મ કો એહી રે લાવો. આ તેરો અવસર, આ તેરી બારી, ઘટ હી ભીતર સોચ વિચારી. તમારા અંતર્મનમાં
એક ડોક્યું કરો અને વિચારો અને આ ભગવંત નામને ભૂલી ના જાઓ એને માટે કાળજી કરતા રહો. દયાલદાસે પણ સમજાવેલું છે આપણને, નિંદા નાહી કર રે એસા કો બિરલા સંસાર, રામ નામનું સુમરણ કર લે સો જન ઉતરેગા પાર. કામી ક્રોધી લંપટ એસા જીવ અપાર, રામ નામ નો નિશ્ચય નહીં સો જાए जम के द्वार. ये मेरी सभी में व्यापे कछु ये न उपजे सार, दास दयाल साहेब को गुरु उतारे पार. આ સંસારમાં નિંદા ના કરે તેવા વિરલા કોઈક જ હોય છે, જ્યારે કામી ક્રોધી લંપટ એવા જીવો ઘણા હોય છે. તેઓ રામ નામમાં દ્રઢ હોતા નથી એટલે જમના દ્વારે જાય છે. પરંતુ સદગુરુની દયા આપણા ઉપર હોય અને રામ નામનું સ્મરણ કરીશું અને પરમ પવિત્ર પુરુષોત્તમ પ્રભુના રૂપને હૃદયમાં બિરાજમાન કરીશું તો જરૂરથી ભવસાગર તરીશું. એવી શ્રદ્ધા સાથે આજના સત્સંગને અહીં વિરામ આપીએ સંતો. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને આવતીકાલે સવારમાં પ્રભાતના સત્સંગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, બાળકો બાળકો રામ કબીર, રામ કબીર, રામ કબીર, સર્વ સંતો ભક્તો રામ 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 કબીર. રામ કબીર રામ રામ કબીર.